નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવણી। આજે આપણે પહોંચ્યા છીએ શામળાજી મંદિર। તમે કેવી રીતે અહીંયા GSRTC દ્વારા શામળાજી મંદિર સુધી પહોંચશો, એ મંદિરનો શું છે ટાઈમિંગ, બધી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું। તો મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો। નમસ્તે દોસ્તો, આજે આપણે જે શામળાજી મંદિર GSRTC બસ દ્વારા આપણે શામળાજી પહોંચવાનું છીએ। અમદાવાદથી તમને ગીતા મંદિર અથવા તો નરોડા પાટિયાથી બસ મળી રહેતી હોય છે। મોડાસા હિંમતનગર તમે પહોંચી શકો છો, ત્યાંથી તમને શામળાજીની ડાયરેક્ટ બસ મળતી હોય છે। જો તમારે ત્યાંથી ડુંગરપુરની ડાયરેક્ટ બસ હોય તો તે શામળાજી થઈને જતી હોય છે, તો તમને ત્યાં ઉતારી દેશે। દોસ્તો, અત્યારે આપણે મોડાસા પહોંચ્યા છીએ, અહીંથી આપણે શામળાજીની બસો અહીંથી આસાનીથી મળી રહેશે। આપણે મોડાસા ગયા હતા ને, તમે જોઈ રહ્યા છો મોડાસાથી ડુંગરપુરની બસ ત્યાં મળી રહેતી હોય, જે તમને શામળાજી ઉતારતી હોય છે। તમે મોડાસાથી શામળાજી જાઓ છો, ત્યાં ખૂબસૂરત રસ્તાઓ તમને જોવા મળશે। જો તમે અમદાવાદથી પોતાની પર્સનલ વ્હીકલ લઈને આવો છો તો 133 કિલોમીટર જેવું થતું હોય છે। અને જો તમે ગુજરાતના કોઈપણ છેડેથી આવો છો તો તમને ત્યાંથી હિંમતનગર અથવા તો મોડાસાની બસ આસાનીથી મળી રહેશે। ત્યાંથી તમને શામળાજીની બસો મળી જશે। અત્યારે આપણે શામળાજી મંદિર બસ સ્ટેન્ડ ઉપર પહોંચી ચૂક્યા છે। તમને બસો અહીંયા જ ઉતારતી હોય છે। અહીંયા ઉતર્યા પછી તમે પાછળની સાઈડ જશો, ત્યાં આ રસ્તો આવેલો છે જે મંદિર સુધી ડાયરેક્ટ પહોંચતો હોય છે। અહીંયા બહાર માર્કેટ આવેલું છે, તમારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો બહારથી પ્રસાદ લેવું તમે અહીંથી ખરીદી શકો છો। સામે તમે જોયું તો આ 1 નંબરનો ગેટ છે, ત્યાંથી આપણે આજે એન્ટ્રી કરવાના છીએ। બાકી 3, 4 અને એ રીતે અલગ અલગ 4 ગેટ છે, તેની દ્વારા તમે ત્યાં એન્ટ્રી કરી શકો છો। મંદિરમાં નાના મોટા મંદિરો પણ આવેલા છે। મંદિરની બહાર જ સાઈડ અહીંયા તમે જોઈ રહ્યા છો તો નાના મોટા મંદિરો પણ આવેલા છે, તો તેના પણ દર્શન તમે કરી શકો છો। આ જે નાના મોટા મંદિરો આવે છે તો તેના તમે દર્શન કરાવી દો પહેલાં। મંદિરની બંને બાજુ પ્રસાદ ઘર પણ આવેલો છે, જ્યાંથી તમે પ્રસાદ પણ લેવો હોય તો લઈ શકો છો। આ તમે જોયો છો મંદિરનો પ્રવેશ દ્વાર કંઈક આવો જોવા મળશે। બંને સાઈડ તમને હાથી જોવા મળશે અને ઉપરની સાઈડ તમે જોઈ રહ્યા છો જ્યાં તમને વિષ્ણુ ભગવાન જોવા મળશે। મંદિરની પાસે અહીંયા હવન કુંડ પણ આવેલો છે, તમે જોઈ રહ્યા છો। આ બાજુ ગેટ આવેલા છે, આ 4 ગેટ દ્વારા તમે મંદિરની અંદર એન્ટ્રી કરો છો। ચારે બાજુથી અહીંયા ગેટો આવેલા છે। જેવા તમે આ ગેટની અંદર આવતા હોય તો જ્યાં સીધો રસ્તો છે, ત્યાંથી ડાયરેક્ટ તમારે મંદિરની અંદર જઈને ભગવાનના દર્શન કરવાના હોય છે। આ તમે જોઈશો મંદિરનો વ્યૂ। હવે તમને થોડોક વ્યૂ બતાવી દઈએ મંદિર ચારે બાજુ તમને કેવું લાગી રહ્યું છે। આ જો વૃદ્ધ વ્યક્તિ આવે છે તો અહીંથી સીડીઓ ચડવા માટે અહીંયા એક લીફ્ટ જેવી ઓપ્શન આપેલું છે, જેથી વૃદ્ધ વ્યક્તિને સીડીઓ ઓછી ચડવી પડે। દોસ્તો, તમને મંદિરનો વ્યૂ થોડોક બતાવી દઈએ અને તમને ટાઈમિંગ પણ કહી દઈએ મંદિર ક્યારે ઓપન હોય છે। દોસ્તો, જો મંદિરે તમે આવી રહ્યા છો તો તમને મંદિરનો ટાઈમિંગ કહી દઈએ। સવારે 6 વાગે ઓપન થાય છે અને બપોરે 11:30 મંદિર બંધ થઈ જતું હોય છે। મંદિર 11:30 બંધ થાય છે અને 12:15 પાછું ઓપન થાય છે। માત્ર 15 મિનિટ માટે બપોરે ઓપન છે, 12:15 થી 12:30 સુધી તે પછી પાછું મંદિર બંધ થાય છે અને બપોર પછી 2:15 ઓપન થાય છે અને સાંજે 8 વાગ્યા સુધી ઓપન રહે છે। તો તમે આ ટાઈમમાં તમે મંદિર આવીને દર્શન કરી શકો છો। તમે આ પથ્થરની કોતરણી જોઈ રહ્યા છો, બહુ ખૂબસૂરત કરેલી તમને જોવા મળશે। દોસ્તો, વિષ્ણુ ભગવાનના 3 મંદિરોમાંથી પહેલું મંદિર છે જે દ્વારકાનું વિષ્ણુ મંદિર છે।
બીજો નંબરનું વિષ્ણુ મંદિર છે ડાકોરનું, અને આ ત્રીજું શામળાજીનું મંદિર છે, જે ગુજરાતના 3 મંદિરોમાંથી ત્રીજું મંદિર આ છે. કહેવામાં આવે છે કે આ મંદિર ચાલુક્ય શૈલીમાં બનાવવામાં આવેલું છે, એટલે કે 500 વર્ષ જૂનું આ મંદિર છે. તમે જોડો છો મંદિરનો એન્ટ્રી ગેટ છે ને અહીંયાથી આપણે મંદિરની અંદર જવાનું છે દર્શન કરવા માટે. ચાલો દોસ્તો, તો આપણે જઈએ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે. નમો ભગવતે વાસુદેવાય લખેલું તમને અહીંયા જોવા મળશે. આપણે મંદિરની અંદર પહોંચી ચૂક્યા છે. અંદર વિડીયોગ્રાફીની બોલાવું નહોતું, પરંતુ તમારા માટે થોડોક ક્લિપ લઈને આવી ચૂક્યો છું. અહીંયા એક સાઈડ ભાઈઓ માટેની લાઈન હોય છે અને બાજુમાં તમે જોયા છો બહેનો માટેની અલગ લાઈન હોય છે. તમે વિષ્ણુ ભગવાનના દર્શન કરી રહ્યા છો. એ વિષ્ણુ ભગવાનની શ્યામ રંગની મૂર્તિ છે અને તેને શ્યામાજી પણ કહેવામાં આવે છે. તમે જોડો છો અહીંયા કૂવો પણ આવેલો છે. દોસ્તો, મંદિરની ચારે બાજુ ફરીને તમે થોડોક વિડીયો બતાવી દે કેવું છે આ પૂરું મંદિર, પરંતુ વિડીયો એટલો બધો સારો નથી આવ્યો, તો તેની માટે તમને માફી માગું છું. પરંતુ તમારે જોઈ શકો છો કેવું છે ચારે બાજુ તે મંદિર તમને દેખાઈ રહ્યું છે. દોસ્તો, તમને કેવું લાગે મારા શામળાજીનો વિડીયો? જો તમને મારા શામળાજીનો વિડીયો પસંદ આવ્યો તો એને શેર અને લાઇક કરવાનું ના ભૂલતા. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.